હલો, આપણે જે ટોપિક આ લેક્ચરમાં ડિસ્કસ કરવાનું છે એ છે ઇન્ટરવ્યુ ઓપનર. ઇન્ટરવ્યુ ઓપનર મીન્સ કે સેલ્સમેન છે એ બાયરની સાથે જે ટોક જે કરતો હોય છે, બરાબર છે. એ ટોકમાં તમારે સ્ટાર્ટ ક્યાંથી કરવાનું છે, સેલ્સ ટોકિંગ સ્ટાર્ટ ક્યાંથી કરશો તમે, બરાબર છે. તમે ઇન્ટરવ્યુ આપવા જાઓ તો ત્યારે તમે જુઓ તો એ લોકો છે સ્ટાર્ટ ક્યાંથી કરે, તો એ સ્ટાર્ટિંગ જે છે ને ઇન્ટરવ્યુ ઓપનર કહેવાય. કારણ કે તમારું ફર્સ્ટ ટાઈમ મીટિંગ છે. ટાઈપ્સ ઓફ ઇન્ટરવ્યુ ઓપનર. થિંગ્સ ઇન વિચ પ્રોસ્પેક્ટ ઇઝ ઇન્ટરેસ્ટેડ. તો બાયરનું શું પ્રોસ્પેક્ટ છે પરચેસ કરવા માટે, કારણ કે ઘણા બધા પ્રોસ્પેક્ટ છે એ આપણે ડિસ્કસ કરી લીધા કે બાયરના આ ટાઈપના પ્રોસ્પેક્ટ હોઈ શકે. લક્ઝરિયસ પ્રોડક્ટ, નેસેસિટી પ્રોડક્ટ, સોશિયલ નીડ. એનો પ્રોસ્પેક્ટ ધ્યાનમાં રાખીને એ જે ઇન્ટરેસ્ટ છે એમનો, તમે જે સેલ્સ ટોકિંગ કરતા હોય, ઇન્ટરવ્યુ ઓપનિંગ કરો તમે, ત્યારે જે તમારો પ્રોસ્પેક્ટિવ છે એને ધ્યાનમાં રાખીને તમારે સેલ્સ ટોક કરવાની છે કે એ વસ્તુમાં ઇન્ટરેસ્ટેડ છે કે નથી. ગિફ્ટ ઓપનિંગ. તો ઘણી વખત બની શકે કે તમે જ્યારે એ વસ્તુ પરચેસ કરવા જાઓ તો તમે જોવો છો કે મારુતિ જે છે એમાં એ લોકો શું કરે છે કે કપડાં જે સેલ કરે છે, બરાબર છે. તો એ મારુતિવાળા છે ને એ તમારો જ્યારે બર્થડે હોય ને તો એ તમે એની ત્યાંથી વસ્તુ પરચેસ કરી દે એટલે તમારે ત્યાં છે ને એ બર્થડે લખી લે. પણ જ્યારે તમારો બર્થડે હોય ને ત્યારે તમારી ઘરે એ છે ગિફ્ટ આપવા આવે, બરાબર છે. તમારું એડ્રેસ છે એ લખાવેલું હોય એમ. તમને ગ્રીટિંગ્સ આપવા માટે મારુતિ જે છે એનું ફોન આવે એ શોપ ઉપરથી, બરાબર છે. કિડ્સ માટેની શોપ છે મારુતિ કિડ્સ, બરાબર. તો મારુતિ કિડ્સવાળા છે એ તમને ફોન કરે પ્લસ તમને છે ને ગિફ્ટ આપવા માટે આવે, બરાબર. તો એ ગિફ્ટ ઓપનિંગ છે. તો આ રીતે તમે વારંવાર તમે નાના છોકરાઓને અટ્રેક્ટ કરવા હોય તો એ તો એમ જ કે ને આપણે મારુતિ કિડ્સમાંથી જવા એટલે મને છે ને જ્યારે બર્થડે આવે ત્યારે ગિફ્ટ મળે. તો આ રીતે તમે ગિફ્ટ આપીને પણ એમને અટ્રેક્ટ કરી શકો છો. રેન્ડર સર્વિસીસ. તમે સારી એવી સર્વિસ પ્રોવાઈડ કરો, તમે એમને સારું વેલકમ કરો છો, સારી એવી સર્વિસ પ્રોવાઈડ કરો છો. અમુક વસ્તુ છે સ્ટિચિંગ કરી દેવાનું છે, એ બધું તમે કપડાની સાથે ફ્રીમાં તમે સ્ટિચિંગ કરી આપો છો. તો આ રીતે સર્વિસ સારી એવી રેન્ડર કરશો તો પણ થશે. એક્ઝિબિટ ઓપનિંગ મીન્સ કે તમે એમને ડેમોન્સ્ટ્રેશન કરીને બતાવો, તમે એમને ડેમો કરીને બતાવો, તમે બધી વસ્તુ એમને ખોલીને બતાવો છો, પ્રદર્શન સારું કરો છો, એવું સારું ઓપનિંગ કરેલું છે તો પણ બાયર અટ્રેક્ટ થશે. રેફરન્સ ઓપનિંગ. તમે જ્યારે વસ્તુ છે એ સેલ કરવા માટેનું ચાલુ કરો, મીન્સ કે સેલ્સ સ્ટોક ચાલુ કરે ત્યારે તમે કોઈ વ્યક્તિનો રેફરન્સ આપો છો કે જે વ્યક્તિ પરચેસ કરવા આવેલા છે એની સાથે કનેક્ટ થાય છે. તો તમે અથવા તો તમે સેલ્સમેન છે એની સાથે જે વ્યક્તિ કસ્ટમર છે કનેક્ટ છે તો તમે એમની સાથે ફ્રેન્ડલી બિહેવ કરશો. તો આ રીતે તમે એકબીજાનો રેફરન્સ આપીને પણ ઓપનિંગ કરી શકો છો. એનેકડોટ ઓપનિંગ. એનેકડોટ મીન્સ કે તમે સ્ટોરી ટેલિંગ કરો, તમે કોઈ સ્ટોરી કહો છો અથવા તો કોઈ એવા જોક કહો છો કે જે તમારા સેલિંગ સાથે કનેક્ટ થતા હોય. તમે જ્યારે સ્કૂલમાં ભણતા હોય ત્યારે સેમિનાર કરવા માટે ઘણી કોલેજવાળા આવતા હોય છે, એમનો કોર્સ કહેશે, પછી એ જે સ્ટોરી ટેલિંગ કહેશે એમાં પોતાનું તો કોઈ બેનિફિટ છે તો પોતાનો કોર્સ છે એ તો ડોટ કરતો જ હોય, એની સાથે કનેક્ટેડ જ હોય. તો આવી રીતે તમારું ઇન્ટરવ્યુ છે એનેકડોટ ઓપનિંગ, એટલે તમે કોઈ વસ્તુ સ્ટોરી ટેલિંગની સાથે તમારા કસ્ટમર છે એની ઇન્ટરેસ્ટની પ્રોડક્ટ છે અથવા તમે પોતે જે પ્રોડક્ટ સર્વિસ સેલ કરો છો એની સાથે જો કનેક્ટ થતું હોય તો આ રીતે પણ તમે વસ્તુ સેલ કરી શકો. ક્વેશ્ચન ઓપનિંગ. ક્વેશ્ચન ઓપનિંગનો મિનિંગ એવો થાય છે કે ક્વેશ્ચન ઓપનિંગ એટલે કોઈ વ્યક્તિ છે એ પરચેસ કરવા માટે આવે છે કસ્ટમર, તો એના ક્વેશ્ચન્સ કેવા છે એનું તમે ક્યુરિયોસિટીથી આન્સર આપશો અથવા તો તમે તમારી પ્રોડક્ટમાં રહેલું કે વસ્તુ છે એને તમે એવા ક્યુરિયોસિટીથી આન્સર આપો કે જેની વસ્તુ પરચેસ કરવાનું ઈચ્છા થશે, બરાબર છે. કોઈ વસ્તુ છે કે જે ઇફેક્ટિવ ઓપનિંગ કર્યું હોય તમે સેલિંગનું, બરાબર છે, અને બાયરના કેટલા ક્વેશ્ચન આવશે એનું તમે ઓલરેડી તમે બધું વિચારી લીધું છે કે આ ટાઈપનો આન્સર. પણ ઘણીવાર બની શકે કે બાયર એવા ક્વેશ્ચન કરે કે જેનો તમારી પાસે આન્સર ન હોય તો તમારે વ્યવસ્થિત રીતે એને હેન્ડલ કરવા પડે. તો આ રીતે એમના ક્વેશ્ચન ઓપનિંગ છે એની સાથે પણ તમે એ વસ્તુ છે એ સેલ એમને કરી શકો છો. તો એ ક્વેશ્ચન છે એમને એનાલાઇઝ કરો તમે, એ વસ્તુ છે એમને સારી રીતે આન્સર આપશો તમે, તો આ રીતે તમે છે એમને અટ્રેક્ટ કરીને વસ્તુ સેલ કરી શકો. તો આ જે ઇન્ટરવ્યુ ઓપનરના ટાઈપ્સ છે જેનાથી તમારી વસ્તુ સેલ થઈ શકશે. નેક્સ્ટ ટોપિક છે આપણો સેલ્સ પ્રેઝન્ટેશન. તો એ આપણે ઓલરેડી આગળ ડિસ્કસ કર્યો છે કે ઇફેક્ટિવ પ્રેઝન્ટેશન બનાવવા માટે તમારે સેલ્સ ઇફેક્ટિવ બનાવવું હોય તો એના માટે પ્રેઝન્ટેશનમાંની એસેન્શિયલ્સ શું છે, તો એના રિલેટેડ જ છે આ સેલ્સ પ્રેઝન્ટેશન. ઇન્ટ્રોડક્શન. મેકિંગ અ સેલ ઇઝ અ મેન્ટલ પ્રોસેસ. કારણ કે આ ફિઝિકલ પ્રોસેસ છે, તમારી હ્યુમન બોડી છે એ તમારી પાસે આવે છે તો એને તમારે એના બિહેવિયરને એનાલાઇઝ કરવાનું છે, એની નીડને એનાલાઇઝ કરવાની છે, એના પ્રમાણે તમે એની સાથે અલગ અલગ બિહેવિયર કરી અને વસ્તુ છે સેલ કરશો, એનું તમે નીડ જાણશો, પછી તમે એમને વસ્તુ બતાવશો અને તમે એના મત પ્રમાણેની એની ડિઝાયર પ્રમાણેની વસ્તુ બતાવશો. તો એક મેન્ટલ પ્રોસેસ છે કે તમે એકબીજા એક સામેની હ્યુમન બોડી છે એની સાથે તમારે
ડીલ કરવાની છે. ઇટ ઇઝ અ મેન્ટલ પ્રોસેસ ફોર બાયર્સ એઝ વેલ એઝ ફોર ધી સેલ્સમેન. તો બે માટે મેન્ટલ પ્રોસેસ છે. તમે સેલ્સમેન પાસે જાઓ છો તો સેલ્સમેન તમને અટ્રેક્ટ કરે છે અથવા તો કોઈ વસ્તુ પરચેસ કરવા માટે ખોટી રીતે અટ્રેક્ટ કરતા હોય તો એ બાયર છે એને પણ સમજમાં આવી જશે. તો આ રીતે બાયર અને સેલ્સમેન બે માટેની મેન્ટલ પ્રોસેસ છે. On the part of the salesman, it becomes necessary to arouse interest and curiosity of buyers in the product offered by him. તો આપણે જેમ આગળ ડિસ્કસ કરેલું છે કે એના અલગ અલગ મેથડ ડિસ્કસ કરેલી છે કે આપણે કઈ મેથડથી ઇન્ટરેસ્ટ ક્રિએટ કરી શકીએ બાયર્સમાં, બરાબર છે. તમે એમને ઇન્સ્યોરન્સ છે સેલ કરવો તો એક્ઝામ્પલ લીધેલું હતું આપણે. તો આ રીતે તમે અલગ અલગ વસ્તુ છે જે તમે સેલ કરો છો એના રિલેટેડ એક્ઝામ્પલ આપીને, એના રિલેટેડ ઇન્ફોર્મેશન આપીને તમે એનામાં ઇન્ટરેસ્ટ છે એ જગાડી શકો છો, ક્રિએટ કરી શકો. For this purpose, it is necessary for the salesman to catch and hold attention of the buyers in products through the various techniques or the approaches. તો જે સેલ્સમેન છે એના માટે નેસેસરી છે કે કોઈ પણ બાયરનું અટેન્શન છે એ હોલ્ડ કરવું, એને કેચ કરી રાખવું, કારણ કે એને વારંવાર એ વસ્તુ એને પરચેસ સેલ્સ કરવાની છે, બરાબર છે. અલગ અલગ ટેકનિકથી, અલગ અલગ અપ્રોચીસથી, અલગ અલગ ડિસ્કાઉન્ટ ઓફરથી તમે એની સામે આવશો તો તમે એને અટ્રેક્ટ કરી શકશો, વસ્તુ સેલ કરી શકશો. The first step is of the mental process is to prospect to see the product. પ્રોડક્ટનો પ્રોસ્પેક્ટ શું છે? તો બાયર છે એ આપણી પ્રોડક્ટ કયા કયા પ્રોસ્પેક્ટથી છે પરચેસ કરી શકે. તો તમે એડવર્ટાઇઝમેન્ટ મીડિયા જે સિલેક્ટ કરેલા છે તો તમે એ પ્રમાણે કરશો. રેડિયો, સોશિયલ મીડિયા, ફેસબુક, ઇન્સ્ટા, વોટ્સઅપ, તો તમે કયા મેન્ટલ પ્રોસેસથી એમને ટ્રેક કરવાની ટ્રાય કરશો એ ફર્સ્ટ એમનો સ્ટેપ છે. સેકન્ડ સ્ટેપ ઇઝ ટુ હિયર ધ નરેશન એન્ડ ઇન્ફોર્મેશન ગિવન બાય સેલ્સમેન. તો કસ્ટમર તમારી પાસે આવે છે તો તમે એને જે ઇન્ફોર્મેશન સેલ કરો છો, ઇન્ફોર્મેશન જે આપો છો તમારા પ્રોડક્ટના કેરેક્ટરિસ્ટિક્સની, તમારી જે માર્કેટમાં શું વેલ્યુ છે. હવે કોઈ હાઈ પ્રોડક્ટ છે જેમ કે આ પુમા છે, એડિડાસ છે, ટાઇટેન છે, બાટા શૂઝ છે, ખાદિમ શૂઝ છે, અથવા તો એવા જેટા રેડ રેબિટ છે, તો આ બધા છે એ ઊંચી ઊંચી કંપની છે કે જે બધાને ઓલરેડી છે રેમંડના જે કાપડ આવે છે. તો આ રીતે છે એ બધાની વેલ્યુ એમને ખ્યાલ જ છે, બરાબર છે. તો તમે એની ઇન્ફોર્મેશન છે એને નરેટ કરીને સમજાવશો તો પણ એને ખ્યાલ આવી જશે કે તમે શું કહેવા માગો છો, બરાબર છે. તો આ રીતે તમારે એને વધારે ઇન્ફ્લુઅન્સ કરવાની જરૂર નહીં પડે સેલ્સમેનને. બાયર છે એ સીધી પરચેસ કરી લેશે કારણ કે એ વસ્તુ એને ખ્યાલ જ છે કે જેટલા પૈસા લેશે એના પ્રમાણે સ્ટાન્ડર્ડ ક્વોલિટી જ એને મળશે. The third is to conviction and fourth step is to desire to purchase the motive. તો પહેલાં તો થર્ડ સ્ટેપ એ છે કે તમે એને અલગ અલગ ઇન્ફોર્મેશન આપીને પહેલાં તો એમને બાયર્સને કન્વિન્સ કરશો. કન્વિન્સ થઈ જાય પછી ફોર્થ સ્ટેપ એ છે કે એની ડિઝાયર છે એ તમે ક્રિએટ કરો. એની જે વોન્ટ છે એને ડિમાન્ડમાં કન્વર્ટ કઈ રીતે કરશો, પ્રોસ્પેક્ટ બાયરને એકચ્યુઅલ બાયરની અંદર કન્વર્ટ કઈ રીતે કરશો. તો આ તમારે પરચેઝ મોટિવ છે. ફોર મેકિંગ અ સેલ ઇફેક્ટિવ સેલ્ફ પ્રેઝન્ટેશન ઓન અ પાર્ટ ઓફ ધી સેલ્સમેન બીકમ નેસેસરી. તો આગળ આપણે જે એસેન્શિયલ્સ છે ડિસ્કસ કરેલા છે ઇફેક્ટિવ પ્રેઝન્ટેશન માટે, એ જ આની અંદર ઇન્ક્લુડ થશે કે તમારે સેલ બનાવવું છે, ડિઝાયર વોન્ટ છે એમને ડિમાન્ડમાં કન્વર્ટ કરી છે તો તમારું સેલ્સ પ્રેઝન્ટેશન ઇફેક્ટિવ હોવું જોઈએ કે જેની અંદર કયા કયા એસેન્શિયલ્સ ઇન્ક્લુડ થાય છે જે આપણે ઓલરેડી આગળ ડિસ્કસ કરી લીધું છે. For effective sales presentation, sales talk becomes essential. તો તમે જે સેલ્સ ટોક કરો છો એ એસેન્શિયલ હોવું જોઈએ. પ્રોમ્પ્ટનેસ, ક્લેરિટી, એ બધું છે એની અંદર ઇન્ક્લુડ થાય છે. તો તમે સેલ્સ ટોક તમારા સેલ્સ રિલેટેડ, પરચેઝર, બાયર્સ છે એના મોટિવ રિલેટેડ હોવી જોઈએ. સેલ્સ ટોક શું છે? સેલ્સ ટોક ઇઝ અ સેલ્સ પ્રેઝન્ટેશન મેડ બાય અ સેલ્સમેન બિફોર ઓર ઇન ધ પ્રેઝન્સ ઓફ ધી બાયર ઓર બાયર્સ. તમારા જે શોપ છે એની અંદર એક જ ટાઈમ એક બાયર આવે એવું જરૂરી નથી, બટ એની સાથે બની શકે એક સાથે ઘણા બધા બાયર્સ છે એ તમારી પાસે આવે છે. તો તમારું પ્રેઝન્ટેશન, તમારી ટોક્સ એવી હોવી જોઈએ કે એને અટ્રેક્ટ કરી શકે. તમારું બિહેવિયર, તમારી પોલાઇટનેસ એવી હોવી જોઈએ કે એમને આપોઆપ વસ્તુ પરચેસ કરવા માટે એમને મજબૂર કરે, બરાબર છે. તો એવી તમારી પ્રોડક્ટ હોવી જોઈએ અથવા તો તમારી એવી સેલ્સ સ્ટોક હોવી જોઈએ કે જેનાથી વસ્તુ સેલ થઈ શકે, એ પરચેસ કરી લેશે. Sales talk includes each and every kind of selling point by which salesman is able to convince the buyer for purchasing the product. તો તમે તમારા જેટલા પણ સેલિંગ પોઈન્ટ છે, તમે અલગ અલગ લોકેશન રિજિયન્સમાં છો તો તમારું સેલ્સ ટોક એવી હોવી જોઈએ કે બાયરને છે એ કન્વિન્સ કરી લેશે પોતાની વસ્તુ છે એ પરચેસ કરવા માટે. તમે એવી રીતે કેરેક્ટરિસ્ટિક્સને દર્શાવશો કે એ વસ્તુ છે એ ઓટોમેટિકલી પરચેસ કરશે.
હવે આપણે જે સેલ્સ પ્રેઝન્ટેશન કરીએ છીએ એનું ઇમ્પોર્ટન્સ શું છે, બરાબર છે, કે શું જરૂર છે, ઇમ્પોર્ટન્સ શું છે એનું, તો કે ઇમ્પોર્ટન્સ ઓફ પ્લાનિંગ એન્ડ ડિલિવરિંગ ધ સેલ્સ પ્રેઝન્ટેશન. The final decision of the buyer regarding the purchasing or buying a product. It means buying motive depends ultimately upon the sales presentation. So it becomes necessary for the salesman to plan the talk. એટલે કે જે ફાઇનલ ડિસિઝન હશે બાયરનો આફ્ટર ઓલ ધી સેલિંગ પ્રોસેસ, કે પહેલાં અટ્રેક્શન કર્યું છે આપણે અને અટેન્ડ કર્યા, એમની સાથે પોલાઇટલી બિહેવ કરેલો છે, વેલકમ કરેલું છે, એને સારી એવી જે ડિફરન્ટ ઓફર્સ છે એ જણાવેલી છે, એમને ઇન્ફોર્મેશન આપેલી છે, ક્વોલિટીઝ જણાવેલી છે, તો એના પછી એ વસ્તુ છે એ પરચેસ કરવા માટેનો ફાઇનલ ડિસિઝન શું છે એ ડિબેટ કરશે કે બાઇંગ મોટિવ એનો શું છે, અલ્ટિમેટલી છે એની સેલ્સ પ્રેઝન્ટેશન ઉપર ડિપેન્ડ છે. સો ઇટ બીકમ્સ નેસેસરી ફોર ધી સેલ્સમેન ટુ સેલ્સ ટોક. પ્લાન કરવી પડે પહેલાં ટોક, કે તમે સેલ્સ કોઈ વ્યક્તિ આવે છે ઇન્સ્ટન્ટ તમે નો સેલ્સ ટોક કરી શકો, એના માટે ટ્રેનિંગ લેવી પડે, પ્લાનિંગ કરવું પડે. He must be confident and fully prepared when he appears personally before the prospect. It also helps in creating the favorable decisions. તો વ્યક્તિ છે જો સેલ્સમેન કોન્ફિડન્ટલી તમને કોઈ વસ્તુ કહેશે તો તમે ઇન્સ્ટન્ટ એની સાથે અગ્રી કરશો, બટ જો એ લેથાર્જિકનેસ જેવી રીતે કહેશે અથવા તો એને પોતાના મનમાં ડાઉટ છે એ રીતે એ કહેશે તો તમે કન્વિન્સ નહીં થાવ. તો એના માટે પહેલાં તમે છે સેલ્સ મેનેજર છે એ ફૂલી પ્રિપેર્ડ હોવો જોઈએ. હી પર્સનલી બિફોર ધ પ્રોસ્પેક્ટ ઇટ ઓલ્સો હેલ્પ ઇન ક્રિએટિંગ ફેવરેબલ ડિસિઝન. તો અમારું ફેવરેબલ ડિસિઝન બનાવવા માટે, વોન્ટને ડિમાન્ડમાં કન્વર્ટ કરવા માટે એ કન્વિન્સ કરશે છે, બરાબર છે. એ ફેવરેબલ ડિસિઝન ક્રિએટ કરવામાં સેલ્સ પ્રેઝન્ટેશનનો એક છે એ હેલ્પફુલ થશે તમને, એનો મેઇન રોલ છે એમાં છે. નેક્સ્ટ જે ઇમ્પોર્ટન્સ છે એ ઇફ સેલ્સ પ્રેઝન્ટેશન ઇઝ પ્રોપરલી પ્લાન. તમે જે કોઈ વ્યક્તિ તમે નવી પ્રોડક્ટ લોન્ચ કરેલી છે જેના બધી વસ્તુ તમને ખ્યાલ છે, તો કોઈ કસ્ટમર આવે છે તો તમે પ્રિપેર્ડ છો, તમારી પાસે આગળથી તમે પ્લાન કરેલું છે તો તમે પ્રોપરલી સેલ્સ પ્રેઝન્ટેશન કરી શકશો. ધેન ઇટ બીકમ્સ હેલ્પફુલ ફોર ધી સેલ્સમેન ઇન અચીવિંગ ધ ટાર્ગેટ્સ. તો એ તમારા ટાર્ગેટ અચીવ કરવા માટે તમે વધારેમાં વધારે કસ્ટમરને અટ્રેક કરી શકશો અને વધારેમાં વધારે કસ્ટમરને એકચ્યુઅલ બાયરમાં કન્વર્ટ કરી શકશો, તો તમારું ટાર્ગેટ અચીવ થઈ જશે. While preparing the sales talk for the sales presentation, a salesman has to plan different sales talk for different customer for selling a similar product or product. તો બધા કસ્ટમર છે એના પ્રોસ્પેક્ટ અલગ અલગ હોય છે, બધા કસ્ટમર અલગ અલગ રિજિયનમાંથી બિલોંગ કરતા હોય છે, બરાબર છે. તો તમારે બધાના બિહેવિયર સેમ નથી હોતા, તો તમારે સિમિલર પ્રોડક્ટ સેલ કરવા માટે ડિફરન્ટ કસ્ટમર સાથે ડિફરન્ટલી બિહેવ કરવો પડશે. જેવો જેનો બિહેવિયર એવો તમારે સામે બિહેવિયર અથવા તો એવી રીતે ઇન્ફોર્મેશન આપવી પડશે. હવે કોઈ એજ્યુકેટેડ બાયર પરચેસ કરવા માટે આવે છે તો એ તમારી પોલિસીસ જલ્દી સમજી જશે અને તમારી સાથે કોઓપરેટ કરશે. કોઈ ઇલિટરેટ પર્સન આવે છે તો એના માટે તમારે એને બધું સમજાવવું પડશે અને તમે તમારી ડિસ્કાઉન્ટ ઓફર છે જે એજ્યુકેટેડ પીપલ જેટલું જલ્દીથી સમજી જશે એટલું તમારે ઇલિટરેટ પીપલ નહીં સમજે તો તમારે એને પ્રોપરલી સમજાવવું પડશે. સેલ્સ ટોક ઇફ નોટ પ્રિપેર્ડ બાય ધ સેલ્સમેન ધેન ધેર are chances that a salesman may omit to narrate and to or present important aspect about the prospect product. તો તમારે જે સેલ્સ સ્ટોક છે એ પ્રિપેર્ડ કરેલી છે તમે, બરાબર છે. જો પ્રિપેર્ડ ન કરેલી હોય તો તમે પ્રોપરલી પરફોર્મન્સ નહીં કરી શકો અથવા તો તમે જે ચાન્સ છે બાયરને કન્વર્ટ કરવાનો તમે ચાન્સ છે એ તમારા પાસેથી લૂઝ થઈ જશે. તો એના માટે જો તમે કોઈ વસ્તુ એવી છે કે જે તમારી પ્રોડક્ટ માટે ઇમ્પોર્ટન્ટ છે એ નરેટ કરવા માટેનું ભૂલી ગયા તમે, તો એ વસ્તુ છે એ સેલ નહીં થઈ શકે. થર્ડ છે મેઇન એડવાન્ટેજ ઓફ ધી પ્લાન સેલ્સ સ્ટોક ઇઝ સેવિંગ ધ ટાઈમ. તો જો પ્લાનિંગ કરેલું હશે તો તમારે નેક્સ્ટ બાય નેક્સ્ટ શું બોલવાનું છે તમને ખ્યાલ હશે, તમારે વિચારવું નહીં પડે, તો ટાઈમનું સેવિંગ થશે. ધ ટાઈમ ઇઝ ધેટ સેવ્ડ બાય ધ પ્લાન સેલ્સ સ્ટોક કેન બી યુટિલાઇઝ ઇન અ મીટિંગ અધર પ્રોસ્પેક્ટ. તો જો તમે આમાં ટાઈમ સેવિંગ કરેલો છે તો તમારા બીજા જે પ્રોસ્પેક્ટિવ છે અથવા તો તમે જે ટાર્ગેટ સેટ કરવાના છે, અલગ અલગ બીજા જે તમારા સેલિંગ રિજિયન્સ છે એની અંદર ફોકસ કરવાનું છે, તો તમે એવા ઇમ્પોર્ટન્ટ બીજા કામ છે એ કરી શકશો. Plan sales stock help in generating buying motives among the prospect. The salesman who plans sales stock often wins the confidence of the prospect. તમે પ્લાન સેલ્સ સ્ટોક કરેલી હશે તો તમે કોન્ફિડન્ટલી બધી વસ્તુ પરફોર્મ કરી શકશો અને કસ્ટમરની અંદર જે મોટિવ છે બાઇંગ મોટિવ જનરેટ કરી શકશો. The sales volume of the firm is found very high where sales stock are not pre-planned. It is also helpful in a multi-product firm or a firm adopting price discrimination policy. તો જે ફર્મ છે એ પ્રાઇસ ડિસાઇડ કરે છે, ડિસ્ક્રિમિનેશન પોલિસી છે એ અડોપ્ટ કરેલી છે, તો આ જે આપણી સેલ્સ પ્રેઝન્ટેશન છે એ મલ્ટીપર્પઝ છે, તો બધી જ ફોર્મમાં યુઝ થઈ શકે. આપણે જે મેથડ યુઝ કરીએ છીએ
આપણી પ્રોડક્ટ સેલ કરવામાં, તો એ આપણા કોમ્પિટિટર અથવા તો આપણી સિમિલર ફર્મ્સ છે તો એ પણ આ વસ્તુ છે એ યુઝ કરી શકે છે. તો અલગ અલગ વોલ્યુમ્સ છે એના ઉપર ફર્મની સાઇઝ ડિસાઇડ થતી હોય છે. તો જો વધારે વોલ્યુમ સેલ કરતી હોય તો લાર્જ ફર્મ હોય, સ્મોલ વોલ્યુમ સેલ કરે છે તો સ્મોલ ફર્મ છે. તો સેલ સ્ટોક છે એ તમારા વોલ્યુમ ઓફ સેલ્સ ઉપરથી ડિસાઇડ થશે, એના ઉપરથી પ્રી પ્લાન થશે. એન્ડ ઇન સચ અ કેસ ઇટ ઇઝ નેસેસરી ટુ ડિટરમાઇન ધેટ નીડ્સ ઓફ ધી કસ્ટમર. તો તમારે પહેલાં તમારા પ્રોડક્ટનું એનાલિસિસ કરીને ડિટરમાઇન કરવું પડે કે કસ્ટમરની નીડ કેટલી છે અથવા તો કસ્ટમર કયા નીડથી વસ્તુ પરચેસ કરશે. બિકોઝ ઓન સચ એનાલિસિસ સેલ સ્ટોક કેન બી પ્લાન. તો એ એનાલિસિસ ઉપરથી આપણે ડિસાઇડ કરી શકીએ કે આપણે કસ્ટમર સાથે કઈ રીતે પ્રકારની ટોક કરવાની છે. તો સેલ સ્ટોક છે એ ડિસાઇડ થઈ શકશે. તો આ હતી આપણી સેલ સ્ટોક. નેક્સ્ટ ટોપિક આપણે ડિસ્કસ કરવાનો હોય છે બિલ્ડિંગ સેલ સ્ટોક. તો આપણે સેલ સ્ટોક છે એને બિલ્ડ કઈ રીતે કરી શકીએ. બરાબર છે, આપણે સેલ સ્ટોકના એક્ઝામ્પલ જોઈ લીધા, સેલ્સ પ્રેઝન્ટેશન્સ છે એ જોઈ લીધું કે એના ઇમ્પોર્ટન્સ શું છે. હવે સેલ સ્ટોક છે એનું બિલ્ડિંગ કઈ રીતે કરી શકીએ. બરાબર છે, તો એનાલિસિસથી કરી શકીએ, રિસર્ચથી કરી શકીએ, માર્કેટ ડિમાન્ડથી કરી શકીએ, કસ્ટમર ટેસ્ટ પ્રેફરન્સથી કરી શકીએ. તો આપણે જોઈ લઈએ શું છે બિલ્ડિંગ સેલ સ્ટોક. A little bit of paperwork is necessary for building the effective sales stock. તો એના માટે આપણે એક પેપર વર્ક કરવું પડે કે વન બાય વન આપણે કયા કયા મોટિવ્સને ધ્યાનમાં રાખશું, કેવા પ્રકારના લોકો આપણી પાસે આવશે, નેસેસિટી પ્રોડક્ટ માટે આવશે, લક્ઝરિયસ પ્રોડક્ટ માટે આવશે, અથવા તો જે લોકો આવે છે તો ડિસ્કાઉન્ટ પોલિસી આપણે આપવાની છે તો ડિસ્કાઉન્ટ પોલિસી છે આપણે પેપરમાં લખવી પડે. તો આ રીતે જો આપણે વન બાય વન જે વસ્તુ પરફોર્મ કરવાની છે એક પેપર ઉપર લખીને રાખવી પડે. First of all the necessary selling point must be recalled by the salesman and the same should be written down. તો જેટલા પણ આપણા સેલિંગ પોઈન્ટ છે અને એના પ્રમાણે જેવા પ્રકારના સેલ્સમેન આપણી પાસે છે, જેવા પ્રકારના બાયર આપણી પાસે આવશે એ આપણે રિટર્ન ડાઉન કરી લે, નોટ ડાઉન કરી લેશો તો આપણને કોઈ વસ્તુ છે, કોઈ સેલિંગ પોઈન્ટ આપણા ભૂલાઈ નહીં જાય. Whatever selling point are recalled and written by the salesman must be arranged in an order as per the requirement. તો આપણી જે પ્રમાણે રિક્વાયરમેન્ટ છે, બરાબર છે, તો એ પ્રમાણે આપણે છે એને અરેન્જ કરવાના છે. સેલ્સમેન છે એ અરેન્જ કરશે જે પ્રકારના સેલિંગ પોઈન્ટ છે. જો નેસેસિટી પ્રોડક્ટ માટે આપણે પરફોર્મ કરવાનું છે તો નેસેસિટી પ્રોડક્ટ વાઇઝ અને પછી લાસ્ટમાં લક્ઝરિયસ લેશું. અને જો લક્ઝરિયસ પ્રોડક્ટને આપણે ફોકસ કરીને કોઈ પોલિસી બનાવેલી છે તો લક્ઝરિયસ પ્રોડક્ટ પહેલાં આવશે, મીન્સ કે એને આપણે અરેન્જમેન્ટમાં પહેલાં રાખશું અને જે નેસેસિટી પ્રોડક્ટ છે એના સેલિંગ પોઈન્ટને છેલ્લે રાખશું. સ્ટેટિસ્ટિકલ ડેટા એન્ડ અધર હાઇલાઇટ્સ મસ્ટ બી રિટન સેપરેટલી. ઇટ મીન્સ નોટ વિથ ધ ઓર્ડિનરી પોઈન્ટ. તો ઓર્ડિનરી પોઈન્ટ જે આપણે ડિસ્કસ કરવાના છે સેલ્સમેને કસ્ટમર સાથે એને આપણે અલગ રાખશું અને જે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે સ્ટેટિસ્ટિકલ ડેટા છે આપણા એને આપણે જે લખવાનું છે એને આપણે સેલ્સ સ્ટોકની અંદર દર્શાવવાના છે તો એ આપણે અલગ રાખશું. ફોર એક્ઝામ્પલ આપણે એજ્યુકેશન ફિલ્ડની સાથે જોડાયેલા છીએ તો આપણે સ્ટેટિસ્ટિકલ ડેટામાં શું કહેશું કે અમારી જે ક્લાસીસ છે અથવા તો અમારી સ્કૂલની અંદર લાસ્ટ જે યર છે એમાં જેટલા સ્ટુડન્ટ હતા એના 99.99 PR આવેલા છે. તો એ સ્ટેટિસ્ટિકલ ડેટા છે કે આપણે જે આપણા બીજા સ્ટુડન્ટ છે જે ઇન્ક્વાયરી કરવા માટે આવે છે એને આપણે મેન્શન કરી શકીએ. અથવા તો બીજું આપણે કહીએ કે અમારી સ્કૂલમાં આ પ્રકારની એક્ટિવિટી થાય છે અથવા તો સ્પોર્ટ ઇવેન્ટ થાય છે કે જેમાં અમારી સ્કૂલનો ફર્સ્ટ રેન્ક આવેલો છે. તો આ રીતે તમે અલગ અલગ હાઇલાઇટ્સ આપી અને અલગ એને રિટર્ન સેપરેટલી કરવાનું. ઓર્ડિનરી પોઈન્ટ્સમાં આપણે એને આપણી સ્કૂલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આપણી સ્કૂલની ફીઝ, આપણી સ્કૂલના જે ટીચર્સ છે, કયા ટીચર કયો સબ્જેક્ટ લેશે, બરાબર છે, એ બધી ઓર્ડિનરી પોઈન્ટ્સ છે જે આપણે એને કહેશું. અને સ્ટેટિસ્ટિકલ ડેટા એ જે આપણે અલગથી એમને જણાવશું કે એ જે આપણી સ્કૂલથી અટ્રેક્ટ થાય. મેક રેફરન્સ ઓફ ધી ફ્યુ રેગ્યુલર કસ્ટમર હુ આર ટોપ ઓફ ધી ટાઉન. તો અમુક રેફરન્સ આપણે એવા બનાવવાના કે જે આપણા માનો કે કોઈ ટાઉનમાંથી આવેલા છે અને એ જ ટાઉનમાં આપણા રેગ્યુલર કસ્ટમર પણ રહે છે તો આપણે એમનો રેફરન્સ આપીને એને કન્વિન્સ કરી શકીએ કે તમારી ટાઉનમાં આ વ્યક્તિ છે જે અમારી પાસેથી વસ્તુ પરચેસ કરે છે તો એનો રેફરન્સ લઈને પણ આપણે વસ્તુ પરચેસ કરી એનો બાઇંગ મોટિવ છે, એનો ઇન્ટરેસ્ટ છે ક્રિએટ કરી શકીએ. હાઇલાઇટ ધ સ્પેસિફિક કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પ્રોડક્ટ એઝ કમ્પેર ટુ ધ કોમ્પિટિટર પ્રોડક્ટ ઓર પ્રોડક્ટ. તો જો આપણે જે સ્પેસિફિક કેરેક્ટરિસ્ટિક્સ એમને સમજાવવાનું છે, બરાબર છે, સ્પેશિયલ પ્રોડક્ટ માટે હાઇલાઇટ આપીને તો એ તમે પ્રોડક્ટ અને તમારા કોમ્પિટિટરની પ્રોડક્ટ છે અથવા તો તમારી બીજી કોઈ પ્રોડક્ટ છે એની સાથે કમ્પેરિઝન કરીને કહી શકો કે આપણે જે કોમ્પિટિટર છે, બરાબર છે, એ જે વસ્તુ સેલ કરે છે એની પ્રાઇસ આટલી છે અને ક્વોલિટી આવી આપે છે જેની જગ્યાએ અમારી પ્રાઇસ આટલી ડાઉન છે અને સ્ટીલ અમે સારી એવી ક્વોલિટી આપીએ છીએ. તો આપણે કોમ્પિટિટરની પ્રોડક્ટ સાથે આપણી પ્રોડક્ટ કમ્પેરિઝન કરી અને આપણા સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક્સ છે એને સમજાવી શકીએ. A sales stock must not be too long or time consuming. On the other hand, it must not too brief.
કે તમારે એને જે સેલ્સ ટોક કરવાની છે બહુ લાંબી નહીં કરવાની કે જેનાથી સામેવાળા બોર થઈ જાય, અને એટલી બ્રીફે નહીં કરવાની કે જેનાથી એને કંઈ સમજાય નહીં. તમારે એવી મીડિયમ તમારી સેલ્સ ટોક રાખવાની કે જેનાથી એને બોર પણ ન થાય, અને એવું સ્ટોરી ટેલિંગ કરવાનું કે જેનાથી એને ઇન્ટરેસ્ટ પડે, જે થાય વસ્તુ સાંભળે તો એને ઇન્ટરેસ્ટ થાય, ને ક્યુરિયોસિટી થાય નવું નવું જાણવાની. અને તમારે એટલી બ્રીફ નહીં કરવાની કે એને સમજાય નહીં, પ્રોપરલી સમજાય એ રીતે બધું એમને પ્રોપરલી સમજાવવાનું છે. એડિટ ધોઝ સેલ્સ પોઈન્ટ ધેટ આર નોટ રિક્વાયર્ડ વિથ રેફરન્સ ટુ કસ્ટમર ધેટ સેલ્સમેન ઇઝ ગોઈંગ ટુ મીટ. તો તમે જે કોઈ એવા કસ્ટમર આવે છે કે જે અનઅવેર છે, કોઈનો રેફરન્સ પણ તમે આપી ન શકો કારણ કે એવા જગ્યાએથી બિલોંગ નથી કરતા, તો તમારે એમની સાથે પ્રોપરલી એમને મીટિંગ કરવી પડે, એનો બિહેવિયર સમજવો પડે, કસ્ટમરની નીડ સમજે ને પછી વસ્તુ છે એ તમારે સેલ કરવાની હશે. If possible, a salesman must use the metaphor and very polished language by giving proper weightage to each and every word. તો તમે જે વર્ડ યુઝ કરો છો, બરાબર છે, તમે જે સેલ્સ ટોક યુઝ કરો છો, તમે જે પ્રેઝન્ટેશન યુઝ કરો છો, એમાં અમુક વર્ડ્સ છે જેના ઉપર ભાર આપીને તમે એમને કહેશો કે 20% ડિસ્કાઉન્ટ આપીએ છીએ અમે, 20% કે બીજા કોમ્પિટિટર નથી આપતા, બરાબર છે, અને તમારે પોલિશ્ડ લેંગ્વેજ યુઝ કરવાની છે. એ તમારી સાથે રૂડ બિહેવ કરે, સ્ટીલ તમારે એની સાથે પોલિશ્ડ વેમાં જ તમારે એમને સમજાવવાના છે. લાસ્ટ સ્ટેપ ઇઝ ટુ ચેક ધ સેલ્સ ટોક રિટન ઓર પ્રિપેર્ડ બાય ધ સેલ્સમેન. while checking it, a salesman must look out that it generates special appeal or to special class of the person. તો આપણે જે વસ્તુ સેલ્સ કરીએ છીએ એમાં સ્પેશિયલ ક્લાસની નીડ છે, તો એ ક્લાસના કસ્ટમર છે ટ્રેક થાય એવી તમે સેલ્સ ટોક છે એ પ્લાન કરશો, જેથી સેલ્સ તમારી ટોક છે ઇફેક્ટિવ થશે, સેલ્સ પ્રેઝન્ટેશન ઇફેક્ટિવ થશે, તો તમે એમાં સક્સેસફુલ થશો સેલ્સ કરવામાં. નેક્સ્ટ છે આપણો ટોપિક છે મેથડ્સ ઓફ ડિલિવરિંગ ધ સેલ્સ પ્રેઝન્ટેશન. તો તમારે જે સેલ્સ પ્રેઝન્ટેશનને ડિલિવર કરવાનું છે, તો એ ડિલિવર કરવા માટેની કઈ કઈ મેથડ્સ છે એ આપણે ડિસ્કસ કરવાની છે. વેરિયસ મેથડ્સ ઓફ ડિલિવરિંગ ધ સેલ્સ પ્રેઝન્ટેશન. ઓલરેડી આપણે એસેન્શિયલ્સ તો લર્ન કરી લીધા છે, એનું ઇમ્પોર્ટન્સ લર્ન કરી લીધું છે. હવે એની મેથડ્સ એ લર્ન કરવાની છે કે સેલ્સ પ્રેઝન્ટેશન ડિલિવર કરવાની મેથડ કઈ કઈ છે. ફ્રેન્ડલી રિલેશન. તો તમે એમની સાથે જો ફ્રેન્ડલી રિલેશન રાખશો, બરાબર છે, તમે એમની સાથે સેલ્સમેન છે એના કોઈ રિલેટિવ આવે છે તો તમે એની સાથે ફ્રેન્ડલી બિહેવ કરો છો, બટ તમે કોઈ એવા અનનોન પર્સન આવે છે બટ તેમની સાથે તમે બિહેવ ફ્રેન્ડલી કરશો તો એને એમ લાગશે કે ના આપણે આ જગ્યાએ ઓલરેડી આવી ગયેલા છે, નો આવ્યો હોય સ્ટીલ, તો તમે એની સાથે જાણીતા છો એવી રીતે બિહેવ કરશો તો એ વસ્તુ પરચેસ કરશે. બટ તમે એને ક્યારેય જાણતા નથી, તમે એને ઓળખતા નથી, એવો બિહેવ કરશો અનનોન જેવો, તો એને છે એ પ્રોપર ફીલ નહીં થાય, તો એ વસ્તુ પરચેસ નહીં કરે. ફોકસિંગ અટેન્શન. તમારે ફોકસ કેમાં કરવાનું છે તો કે તમારું અટેન્શન છે એ અટેન્શન સીક કરવામાં, એનું અટેન્શન કઈ રીતે સીક કરવું એવી મેથડ છે આપણે આગળ ઓલરેડી ડિસ્કસ કરી લીધી છે. એ તમે એમને ઓફર્સ આપશો, તમે એમને સારું વેલકમ કરશો, તો તમે એનું અટેન્શન છે એવું ફોકસ કરવાનું છે કે એ પ્રોપરલી પ્રોડક્ટ જે પરચેસ કરવા માટે આવેલા છે એની બોન્ડ છે એને ડિમાન્ડમાં કન્વર્ટ કરવાની. તો આપણે સેલ્સ વધારવામાં ફોકસ કરવાનું છે. પોઝિટિવ સજેશન્સ. તો તમે એમને પોઝિટિવ સજેશન્સ આપી શકો છો કે આ વસ્તુ પરચેસ કરો, એની સાથે આ વસ્તુ પરચેસ કરશો તો એ તમને બેટર યુઝમાં આવી શકે એમ છે. મોબાઈલ પરચેસ કરો એની સાથે તમે હેન્ડ્સ-ફ્રી છે, સેમસંગનો મોબાઈલ પરચેસ કરો છો તો સેમસંગની હેન્ડ્સ-ફ્રી તમે બતાવો તો એ વસ્તુ છે એ પોઝિટિવ સજેશન્સ છે કે જેનાથી તમારું સેલ્સ પ્રેઝન્ટેશન જો ઇફેક્ટિવ હશે તો એની એસેસરીઝ પણ પરચેસ કરી લેશે. ઇમ્પોર્ટન્સ ઓફ ધી ડેમોન્સ્ટ્રેશન. તો તમે જે એને ડેમો કરીને બતાવો છો, યુઝ કરીને બતાવો છો, તમે ચાર્જર લેવા જાઓ તો તમને ચાર્જ કરીને બતાવે, હેન્ડ્સ-ફ્રી તો એનો બેઝ તમે છે સાંભળવા માટે એને ડેમો કરીને બતાવે, તો આ બધું ઇમ્પોર્ટન્સ ક્રિએટ કરશે કે તમે પ્રોપરલી સેલ્સ પ્રેઝન્ટેશન કરેલું છે. પ્રોસ્પેક્ટ્સ નીડ. તો તમે પ્રોસ્પેક્ટથી વસ્તુ પરચેસ કરવા માટે જાઓ છો અથવા તો બાયરનો કયા પ્રોસ્પેક્ટ છે એની શું નીડ હશે અને વસ્તુ પરચેસ કરશે, તો એ પ્રોસ્પેક્ટના નીડ પ્રમાણે તમારે સેલ્સ પ્રેઝન્ટેશન કરવાનું છે. પ્રિફર ટુ વે કમ્યુનિકેશન. તો તમે જે વસ્તુ છે તો એવું ન લાગવું જોઈએ કે સેલ્સમેન બોલે જાય છે બટ બાયરનો કાંઈ રિસ્પોન્સ નથી. બાયર તમારી વસ્તુ છે, તમે જે વસ્તુ બોલો છો એની સાથે જો એ અગ્રી કરે, એની સાથે એનું પોતાનું સજેશન આપશે, એની નીડ કહેશે, તો પ્રિફર કરવાનું કે ટુ વે કમ્યુનિકેશન થાય. તમે એકલા બોલે જશો ને સામેવાળાને કાંઈ ઇન્ટરેસ્ટ નહીં હોય તો તમારી વસ્તુ છે એ વેસ્ટ જશે. તો ટુ વે કમ્યુનિકેશન થાય એવું પ્રિફર કરવાનું. એફર્ટ્સ ફોર ઇઝી બાઇંગ ડિસિઝન. તો તમારે છે એફર્ટ્સ એવા કરવાના કે બાઇંગ ડિસિઝન ઇઝીલી લઈ શકે, એ કોમ્પ્લિકેટેડ કાંઈ વસ્તુ છે એ ક્રિએટ ન થવી જોઈએ, એની વોન્ટ છે એ ડિઝાયર છે એ ડિમાન્ડમાં કન્વર્ટ થઈ જવી જોઈએ, એના પરચેસિંગ પાવર કેટલો છે એ પ્રમાણે જો તમે સેલ્સ પ્રેઝન્ટેશન કરશો તો તમે સક્સેસફુલ થશો. હવે એ વસ્તુ છે એ 2000ના એના પરચેસિંગ પાવરથી આવેલા છે અને તમે 5000 માટે કન્વિન્સ કરવાની
કોશિશ કરો છો, ટ્રાય કરો છો, તો એ ક્યારે પોસિબલ નહીં થાય. તમે એફર્ટ્સ એવા કરો કે જે એનું બાઇંગ ડિસિઝન છે એ ઇઝી બની જાય. નેક્સ્ટ જે આપણે ટોપિક ડિસ્કસ કરવાનું છે ટાઈપ્સ ઓફ પ્લાન્ડ સેલ્સ પ્રેઝન્ટેશન, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. થેન્ક યુ.